નમસ્કાર. જરા વિચારો, જો તમારી પાસે એવી 7 જાદુઈ ચાવીઓ હોય જે જીવનના કોઈ પણ તાળાને ખોલી શકે, તો કેવું સારું? વેલ, આ કોઈ કાલ્પનિક વાત નથી. આજે આપણે એવા જ પ્રાચીન જ્ઞાનના 7 સૂત્રોને જાણવાના છીએ જે સદીઓથી આપણી આસપાસ જ છે, પણ કદાચ આપણું ધ્યાન નથી ગયું. તમને શું લાગે છે, તમારા પુસ્તકોમાં શું ખાલી ભણવાનું જ છે કે પછી એમાં કોઈ ખજાનો છુપાયેલો હોઈ શકે? આજે આપણે આ જ રહસ્ય ખોલવા જઈ રહ્યા છે. ચાલો જોઈએ કે કેવી રીતે સંસ્કૃતના અમુક શબ્દો સફળતા, મિત્રતા અને સાચી તાકાત મેળવવાનો રસ્તો બતાવી શકે છે. તો ચાલો સૌથી પહેલાં આપણી પહેલી ચાવી ઉઠાવીએ અને જોઈએ કે જ્ઞાન આખરે છે શું? માથા પરનો બોજ કે પછી કોઈ સુપર પાવર? આ પ્રાચીન સૂત્ર આપણને એનો જવાબ આપશે. અને આ રહી આપણી પહેલી ચાવી, જ્ઞાનમ ભારઃ ક્રિયામ વિના. સાંભળવામાં ભલે સરળ લાગે, પણ આ શબ્દોમાં એક બહુ મોટું સત્ય છપાયેલું છે. આ સૂત્ર આપણને શીખવશે કે જ્ઞાનને સાચી શક્તિમાં કેવી રીતે ફેરવવું. જરા આ વિદ્યાર્થીને જુઓ. એને એના સાયન્સ પ્રોજેક્ટ વિશે બધું જ ખબર છે. એના મગજમાં એકથી એક જોરદાર આઈડિયા છે, બધી માહિતી છે, પણ એ શરૂ જ નથી કરી શકતો. તો આ બધું જ જ્ઞાન એના મગજમાં એક ભારે વજન જેવો બની ગયો છે, કારણ કે એનો ઉપયોગ જ નથી થઈ રહ્યો. તો આ સૂત્રનો મતલબ શું થયો? સીધી વાત છે, જે જ્ઞાનનો ઉપયોગ જ ન થાય એ તો મગજ પર બોજ જેવું જ છે, બરાબર ને? જ્ઞાનની અસલી શક્તિ એને કામમાં લેવાથી જ આવે છે. પણ હવે જુઓ, જેવો એ છોકરો કામે લાગ્યો, એનું બધું જ જ્ઞાન એકદમ શક્તિમાં બદલાઈ ગયો. એનો પ્રોજેક્ટ તૈયાર થવા લાગ્યો અને એને સફળતા મળી. આ જ તો કમાલ છે. કર્મ જે ચાવી છે, જે જ્ઞાનના તાળાને ખોલી શકે છે. જ્ઞાનને કામે લગાડતા તો આપણે શીખી લીધું, પણ જીવનમાં ખાલી જ્ઞાન જ બધું નથી, ખરું ને? આપણા સંબંધોનું શું? ચાલો હવે એવી 2 ચાવીઓ શોધીએ જે આપણને માતા, માતૃભૂમિ અને સાચા મિત્રનું મહત્વ સમજાવશે. આપણી બીજી ચાવી તો સીધી દિલને સ્પર્શી જાય એવી છે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. આ સૂત્ર આપણને 2 એવી અમૂલ્ય ભેટ વિશે જણાવે છે જે આપણને સ્વર્ગ કરતાં પણ વધારે વહાલી હોવી જોઈએ. આનો અર્થ એટલો સુંદર છે કે જે માં આપણને જન્મ આપે છે અને જે ધરતી આપણને ઉછેરે છે, એનું સ્થાન તો સ્વર્ગથી પણ ઉપર છે. આપણા મૂળ અને આપણો પરિવાર એ જ આપણો સાચો અને સૌથી મોટો ખજાનો છે. હવે વાત કરીએ મિત્રોની. મિત્રો તો આપણા બધાના હોય છે, પણ સાચો મિત્ર કોને કહેવાય એ કેવી રીતે ખબર પડે? વેલ, આપણી ત્રીજી ચાવી, આપણી મિત્ર પરીક્ષા, આ જ સવાલનો જવાબ આપે છે. આ ચિત્ર જુઓ. જ્યારે આપણે જીતીએ છીએ ત્યારે આપણી આસપાસ તાળીઓ પાડવાવાળા બહુ હોય છે, પણ જ્યારે આપણે હારી જઈએ કે કોઈ મુશ્કેલીમાં હોઈએ ત્યારે કોણ સાથે ઊભું રહે છે? ત્યારે જ સાચા મિત્રની પરખ થાય છે. અને આ જ છે સાચી મિત્રતા. આ સૂત્ર એ જ કહે છે કે સાચો મિત્ર એ છે જે આપણા ખરાબ સમયમાં આપણો હાથ પકડી રાખે, ફક્ત સારા સમયમાં પાર્ટી કરવા નહીં. ખરી મિત્રતાની પરીક્ષા તો મુશ્કેલીમાં જ થાય છે. તો સંબંધોની તાકાત તો આપણે સમજી ગયા, પણ આપણી પોતાની તાકાતનું શું? શક્તિશાળી હોવાનો મતલબ શું? ખાલી બોડી બનાવી જ છે કે બીજું કંઈ? ચાલો આપણી આગામી ચાવીઓથી સાચી તાકાતનું રહસ્ય જાણીએ. અહીં તાકાતના 2 જોરદાર સૂત્રો છે. એક છે બુદ્ધિની તાકાત અને બીજી છે એકતાની તાકાત. ચાલો જોઈએ આ બંને આપણને શું શીખવે છે. પહેલું સૂત્ર યાદ રાખજો, બુદ્ધિ યસ્ય બલમ તસ્ય. એટલે કે જેની પાસે બુદ્ધિ છે એની પાસે જ અસલી તાકાત છે. જ્યાં મોટા મોટા પહેલવાન હારી જાય, ત્યાં એક નાનો પણ બુદ્ધિશાળી માણસ રસ્તો કાઢી લે છે. અને હવે આ બીજું સૂત્ર જુઓ, સંઘે શક્તિ કલૌ યુગેહે. આનો મતલબ છે કે આજના જમાનામાં ખરી શક્તિ તો સંગઠનમાં જ છે, એકતામાં જ છે. જ્યારે આપણે સાથે મળીને કામ કરીએ છીએ ત્યારે અશક્ય લાગતા કામ પણ શક્ય બની જાય છે. સારું, આપણી જ્ઞાન, સંબંધો અને તાકાત વિશે તો જાણી લીધું, પણ આ બધું મેળવવા માટે સૌથી પાયાની વસ્તુ કઈ છે? ચાલો આપણી છેલ્લી 2 ચાવીઓથી આ રહસ્ય પણ ખોલી નાખીએ. આપણી છઠ્ઠી ચાવી કહે છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જ્ઞાન મેળવવા માટે ખાલી પુસ્તકો વાંચવા કે હોશિયાર હોવું પૂરતું નથી, કંઈક બીજું પણ જોઈએ. પણ એ શું છે? એ છે શ્રદ્ધા, એટલે કે વિશ્વાસ. જે વ્યક્તિ પોતાના ગુરુ પર અને શીખવાની પ્રક્રિયા પર વિશ્વાસ રાખીને શીખે છે,
એ જ સાચું જ્ઞાન મેળવી શકે છે. શ્રદ્ધા વગરનું જ્ઞાન અધૂરું છે. અને હવે આપણી 7મી અને કદાચ સૌથી મહત્વની ચાવી, એક એવું સૂત્ર જેના વગર બાકી બધી ચાવીઓ બેકાર છે. આ આપણને યાદ અપાવે છે કે આપણા બધા સપના અને કર્તવ્યોનો પાયો શું છે. આ સૂત્ર એકદમ સાદી પણ બહુ ઊંડી વાત કહે છે. ભણવું હોય, રમવું હોય કે જીવનમાં કંઈ પણ મોટું કામ કરવું હોય, સૌથી પહેલાં તો શરીર સાજું જોઈએ. આપણું શરીર જ આપણું સૌથી પહેલું અને સૌથી જરૂરી સાધન છે. તો આ હતી આપણી 7 જાદુઈ ચાવીઓ. આપણે જ્ઞાનના 7 તાળા ખોલી નાખ્યા. ચાલો હવે આ બધી ચાવીઓનું એક મસ્ત મજાનું માસ્ટર કી રિંગ બનાવીએ. તો આ રહ્યા જીવનના 7 સુપર મંત્રો. જ્ઞાનને કામે લગાડો, મા અને માતૃભૂમિને પ્રેમ કરો, સાચા મિત્રને પારખો, તમારી બુદ્ધિ વાપરો, ટીમ બનાવીને કામ કરો, વિશ્વાસથી શીખો અને હા, સૌથી અગત્યનું, પોતાના શરીરનું ધ્યાન રાખો. એક વાત યાદ રાખજો, આ જ્ઞાન ખાલી સાંભળવા માટે નથી, આને તો જીવનમાં ઉતારવાનું છે. તો સવાલ એ છે કે આજે આ 7માંથી કઈ ચાવીનો ઉપયોગ કરાશે? આ નિર્ણય તો આપણે જ લેવાનો છે.